વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એસવાય બીકોમ સેમ 4 ની અંદર ક્લાઉડ એકાઉન્ટમાં યુનિટ 1 ની અંદર હિસાબી લેણાના પ્રકાર વિશે જોઈશું। મિત્રો, હિસાબી લેણાના 3 પ્રકાર છે: વેપારી હિસાબી લેણા, બિનવેપારી હિસાબી લેણા અને નોંધો હિસાબી લેણા। તો ત્રણેય પ્રકાર વિશે આપણે સમજણ મેળવી લઈએ। વેપારી હિસાબ લેણા કોને કહેવાય? તો વ્યવસાયિક કામગીરીના ભાગરૂપે ક્રેડિટથી વેચવામાં આવેલ માલ સામાન અથવા સેવાઓ માટે ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રકમ, તેને વેપારી હિસાબી લેણા કહેવામાં આવે છે। મિત્રો, વેપારી હિસાબી લેણાની અંદર જેનો આપણે ધંધો હોય એ વસ્તુ ઉત્પાદન કરી અને ગ્રાહકોને શાખ ઉપર વેચવામાં આવે એને વેપારી હિસાબી લેણા કહેવામાં આવે છે। દાખલા તરીકે તમે ઇલેક્ટ્રોનિક વસ્તુનો ધંધો કરતા હો અને ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે તમારા ગ્રાહકોને આપો તો એ હિસાબી લેણામાં આવે છે। પણ તમે સ્ટેશનરીનો ધંધો કરતા હો અને ઇલેક્ટ્રિકની વસ્તુ તમે તમારા ગ્રાહકને ઉધાર આપો તો હિસાબી લેણામાં આવતું નથી। વ્યવસાય જેનો હોય, જેનું ઉત્પાદન કરતા હોય એ જ માલ તમે ગ્રાહકોને આપો અને તે પાછો ક્રેડિટથી આપો, તો રોકડેથી આપો તો નહીં, જેનાથી આપો ક્રેડિટથી આપો તો એને શું કહેવામાં આવે છે? હિસાબી લેણા કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, ઉત્પાદન કરી ગ્રાહકોને આપવામાં આવેલું ભરતું, આપણે જે છે માલ ઉત્પાદન કરીએ તો એનું શું આપણે ક્રેડિટ ઉપર દેવાનું, એટલે એને ભરતું, આમ બિલ ન કહેવાય। ક્રેડિટ હોય, વસ્તુ રોકડા આપે તો બિલ કહેવાય। એને વેપારની ભાષામાં આપણે એને શું કહીએ છીએ? ઇન્વોઇસ, ભરતું કહેવામાં આવે છે। આપણે એને એક પ્રકારની નોંધ લખી દઈએ છીએ તો એ ભરતું છે, એનું એક ઉદાહરણ છે। અને જે સેવા આપતા હોય, દાખલા તરીકે ડૉક્ટર છે, પછી વીમા કન્સલ્ટિંગ છે, બરાબર છે, એવી રીતે દલાલો ઘણી સેવાઓ આપતા હોય છે। તો એ જે સેવાઓ આપતા હોય, સેવાની બાકી ફી હોય અને એનું જે બાકી હોય એના એકાઉન્ટ્સ બાકી, એટલે કે એના જે પૈસા બાકી હોય એ બાકી પૈસાને આપણે શું કહેવામાં આવે છે? હિસાબી લેણામાં કહેવામાં આવે છે। ઘણા સેવા વેચતા હોય છે, ડૉક્ટરી છે, બરાબર, સેવાની વસ્તુ છે ને, ડૉક્ટર છે એ સેવા વેચે, વીમા કંપનીઓ છે એ સેવા વેચે, બરાબર છે। એવી રીતે ઘણા પ્રકારના સેવા વેચવાવાળા ધંધાઓ છે, દાખલા તરીકે કોન્ટ્રાક્ટર છે, બરાબર છે, પછી કન્સલ્ટિંગ છે, ઇન્કમ ટેક્સ, જે ટેક્સ સીએ છે પોતાની સેવા વેચે છે, એના પૈસા બાકી હોય, ડૉક્ટર પોતાની સેવા વેચે છે, એના પૈસા બાકી હોય, એના એકાઉન્ટ્સ બાકી હોય, તો એ બધા એકાઉન્ટ છે એને શું કહેવામાં આવે છે? વેપારી હિસાબી લેણા તરીકે કહેવામાં આવે છે। એનું સંચાલન કેન્દ્ર શું છે? એનું સંચાલન કેવી રીતે કરવું જોઈએ? તો જે ઇન્વોઇસિંગ છે એની ખાતરી કરવી જોઈએ સમયસર, કે ભાઈ આપણે જે ઇન્વોઇસ બનાવી આવ્યું એનું ચૂકવણું આવ્યું કે ના આવ્યું, એની ચૂકવણીની શરતોનું નિરીક્ષણ કરવું જોઈએ, ભાઈ આપણે એને કેટલા સમય માટે, મહિના માટે, 2 મહિના માટે, દિવસ માટે કે આપેલું છે, અને કદાચ વહેલું મોડું થાય તો એના માટે ઇન્ટરેસ્ટ લગાડ્યું છે કે નહીં, અને એ વ્યક્તિના પૈસા આવ્યા છે કે નહીં, બરાબર છે, તો એની વ્યૂહરચના હોવી જોઈએ। બીજો પ્રકાર છે બિન હિસાબી લેણા, એટલે કે આપણે જે ધંધો કરતા હોય અને એના સિવાયની બીજી વસ્તુ આપણે દઈએ, બરાબર છે, તો એના જે બાકી લેણા હોય એને આપણે કહેવાય છે બિન વેપારી હિસાબી લેણા। એટલે કંપનીના વ્યવસાયિક કામગીરી સિવાયના સ્ત્રોતમાંથી બાકી નીકળતી રકમ એટલે બિન હિસાબી લેણા કહેવાય છે। એટલે કે કંપનીનું જે વ્યવસાયિક કામ હોય, જે ઉત્પાદન હોય એના સિવાયનું, દાખલા તરીકે કર્મચારીને તમે એડવાન્સ આપો તો એ કંઈ ધંધો નથી આપણો ધંધો તો ઇલેક્ટ્રિક કાપડનો હોય, બરાબર છે, તો આપણે આપણા કર્મચારીને એડવાન્સ આપીએ, એક જાતનું આપણે લેવાના પૈસા થાય, તો એ શેમાં આવે છે? બિન હિસાબીમાં। ટેક્સ રિફંડ છે, આપણે ટેક્સ ભરેલો હોય, રિફંડ મળે, ભવિષ્યમાં મળશે આપણને। લોન અથવા રોકાણ પર મળવાપાત્ર વ્યાજ, આપણે કોઈને લોન આપી હોય, કોઈ પોસ્ટ ઓફિસ કે બેંકમાં રોકાણો કર્યા હોય તો ભવિષ્યમાં એનું વ્યાજ મળશે, તો એ બિન હિસાબીમાં, એ આપણો ધંધો નથી, એ બિન હિસાબી રકમ છે અને ધંધાની રકમ નથી। એ મીન્સ કે એ બધાએ બિન વેપારી હિસાબી લેણાની અંદર આવે છે। એટલે કે મુખ્ય વ્યવસાય હોય અને આપણે ગ્રાહકોને ક્રેડિટ ઉપર માલ આપીએ તો એ આવે છે વેપારી હિસાબી લેણામાં। અને આપણે વ્યવસાય હોય અને એના સિવાય આપણા ધંધામાંથી આપણે કર્મચારીઓને એડવાન્સ આપેલું હોય, આપણે ટેક્સ રિફંડ મળવાનું હોય, રોકાણ ઉપર વ્યાજ મળવાનું હોય, બરાબર છે, રિફંડ મળવાનું હોય, તો આ બધા છે એ બિન હિસાબી લેણા કહેવામાં આવે છે। ત્રીજો પ્રકાર છે નોંધ હિસાબી લેણા।
ઘણી વખત આપણે લોકોને પૈસા આપીએ છીએ તો લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે, આમ તો બિનહિસાબી લાંબા ગાળા માટે આપવામાં આવે છે. તો એના માટે પ્રોમિસરી નોટ કે દસ્તાવેજ રૂપી એક કોઈક શરતને આધીન એક કરાર કરવામાં આવે છે અને કરાર પ્રમાણે આપણે એને પૈસા આપીએ છીએ ને એ કરાર પ્રમાણે આપણને પરત આપે છે. એટલે ભવિષ્યમાં મળવાની શક્યતા ખરી તો ભવિષ્યની તારીખે ચોક્કસ રકમ મળવા માટેની ઔપચારિક લેખિત વચનો કે નોંધ કરાર એને શું કહેવામાં આવે છે? નોંધ હિસાબી લેણા. એમાં નોંધ કરવામાં ફરજિયાત આવે છે. તો જે નોંધ કરીને કરાર કરીને વચન ચીઠીના આધારે એટલે કે પ્રોમિસરી નોટના આધારે પૈસા આપવામાં આવે તો ભવિષ્યમાં આપણે લેવામાં એના જે પત્રકો હોય છે, ડોક્યુમેન્ટ હોય છે, એ નોંધ હિસાબી લેણા તરીકે માનવામાં આવે છે. એનું સંચાલન બિનહિસાબી લેણાનું સંચાલન બોલાઈ ગયું હતું. બિન ગ્રાહક સ્ત્રોતમાંથી સંગ્રહની ટ્રેકિંગ કરવું, તેની ખાતરી કરવી, જેમાં વિવિધ નિયમો અને શરતોનું પાલન થાય છે. બિન વેપારી હિસાબમાં મિત્રો આપણે જે ગ્રાહક સ્ત્રોતમાંથી સંગ્રહની ટ્રેકિંગ કરવું એટલે કે જે આપણે પૈસા આવ્યા છે કે નહીં એની ખાતરી કરી લેવી જોઈએ અને એના જે નિયમો છે એ જેમાં જેટલા મુદત માટે આપેલું હોય એ મુદત મુજબ એને આપેલા છે કે નહીં અથવા આપવાની તૈયારી છે કે સમય નજીક છે કે નહીં જોવું પડે અને એનું સંચાલન રીતે કરવું પડે. શરતોનું પાલન થાય છે કે નહીં એનું ચોક્કસપણે આપણે ધ્યાન રાખવી પડે. આમાં સંચાલનમાં વ્યાજની ચૂકવણી નિરીક્ષણ કરવું પડે કે ભાઈ આપણું વ્યાજ બેંક હોય કે પોસ્ટ ઓફિસે કઈ તારીખે ડ્યુ થાય છે એ તારીખે આપણે લેવા જવું પડે અથવા તો આપણા ખાતામાં ઓટોમેટિકલી જમા થઈ જાય છે. હવે તો ઓટો ક્રેડિટ સગવડ થઈ ગઈ છે ઓનલાઈન, ઓટોમેટિક એ તારીખે જમા થઈ જતું છે. છતાં આપણે પાસબુકની અંદર એન્ટ્રી કરાવીને જોઈ લેવું જોઈએ. બરાબર છે. પછી કોઈક શરતો આપણે રાખેલી હોય કે ભાઈ તારે વ્યક્તિગત આપેલું, બેંકનું તો પોસ્ટ ઓફિસ ઠીક છે, વ્યક્તિને ઉધાર આપેલા હોય તો એ પ્રમાણે નજીકની તારીખ આવે તો એને આપણે એને શરતને આધીન કહેવું પડે ભાઈ પૈસા તૈયાર રાખજો. એ રીતે આપણે એને સુનિશ્ચિત કરવું પડે શરતનું પાલન કરવા માટે. અને પાકતી મુદત એની ટ્રેક પણ કરવી પડે કે ભાઈ તમારી મુદત પાકી જાય છે, પૈસા તમે આપી દીધો. એ રીતે એને સંચાલનમાં ધ્યાન રાખવું પડે. મિત્રો 3 તફાવતમાંથી કોઈ પણ એક બે પૂછાય છે તો એ તફાવત નીચે લખેલા છે. કે પહેલો તફાવત છે વેપારી હિસાબી લેણા અને બિનહિસાબી લેણા. તો એમાં સ્ત્રોત, તો વેપારી હિસાબનો સ્ત્રોત એટલે આવક, મુખ્યત્વે જે ધંધો હોય એની આવક થાય છે, મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિથી ઉદ્ભવે છે અને આ બિન વ્યવસાયિક પ્રવૃત્તિથી ઉદ્ભવે છે. આપણે ઉપર જોયું આવર્તન, વ્યવહારો આવર્તન એટલે કે વ્યવહારનું પ્રમાણ કેવું થયું. તો આમાં વ્યવહાર વારંવાર નિયમિત થાય છે વેપારીમાં, આમાં વ્યવહાર ઓછા પ્રમાણમાં અને વારંવાર થતા નથી. બિનહિસાબી છે ને માણસ કોઈ પૈસા લેવા આવે જ્યારે વેચાણ તો આપણે ઘડી ઘડી કરીએ છીએ વારંવાર, એટલે નિયમિત થાય. આ આપણે કોઈકને લોન આપતા હોઈએ કે કરારને આધારે પૈસા આપતા હોય, દાગીના પર પૈસા આપતા હોય તો એ વારંવાર ન થાય. બરાબર છે. એટલે બિનહિસાબી લેણી કહેવાય. નિયમો અને શરતોને, તો આમાં નિયમ અને શરત પ્રમાણભૂત ચૂકવણીની મુદત કે નિયમ હોય છે. આમાં વિવિધ શરતો હોય છે, લેખિતમાં હોય છે, એટલે એ શરતોને આધીન હોય છે. જોખમ અને સંચાલન, આમાં વધુ કઠોર ધિરાણનું સંચાલન અને સંગ્રહ પ્રયાસની જરૂર પડે, અન્ય શરતોને આધારે વિશિષ્ટ સંચાલનની જરૂર પડે. આમાં અલગ અલગ શરતો હોવાથી આપણે એનું સંચાલન વિશિષ્ટ રીતે કરવું પડશે કે ભાઈ કાયદેસર કે થઈ શકે નહીં, કારણ કે આપણી પાસે ડોક્યુમેન્ટ હોય છે જ્યારે આની પાસે ડોક્યુમેન્ટ હોતા નથી એટલે આપણે થોડુંક વધારે પ્રયાસ કરવો પડે, દબાણ રાખવું પડે કે ભાઈ તો પૈસા આપી જાય અથવા લાલચ આપવી પડે કે ભાઈ આટલા પૈસા છે તેને આગલી અમે છૂટ આપશું તો આપી જાય, એટલે એ રીતે એનું સંચાલન કરવું પડે. બીજું છે વેપારી હિસાબી લેણા અને નોંધ હિસાબી લેણા. એમાં ઔપચારિકતા, વેપારી હિસાબમાં ઔપચારિકતા છે, તારીખ, વ્યાજ તેમજ પ્રાપ્તિ તારીખ માટેની શરતો હોય છે કે ભાઈ તમે 30 દિવસ માટે આપ્યું છે, નહીં આપતો તો તને પૈસા અમે દંડ લગાવશું. આમાં સામાન્ય રીતે ઓછી ઔપચારિકતા હોય છે નોંધ હિસાબી લેણા. સામાન્ય રીતે વ્યાજ ઓછું હોતું નથી, ઉલટું થઈ ગયું છે. આમાં આવશે, આમાં આવશે. એટલે વેપારીમાં સામાન્ય તો ઓછી ઔપચારિકતા હોય છે ભાઈ દઈ જાજો 30 દિવસમાં, જ્યારે ઓમાં શરતોને આધીન હોય છે. શું હોય છે? કારણ કે લેખિતમાં નોંધ હિસાબી શરતોને આધીન શરતો હોય છે એટલે પાક તારીખે આપી જવું પડે છે. આમાં સામાન્ય રીતે વ્યાજ હોતું નથી. બરાબર. હિસાબીના ભાઈ 30 દિવસ એટલે 30 દિવસમાં ચૂકવી દો, એમાં વ્યાજ હોતું નથી. આમાં તો વ્યાજથી ધંધો કરવામાં આવે છે કે આટલા મહિને વ્યાજ ચૂકવું પડે, આટલા મહિના માટે દેવું પડશે, એટલે આમાં શરતોને આધીન વ્યાજ હોય જ છે. પછી સમય આનો ટૂંકો ગાળો હોય છે, કારણ કે 15 દિવસ, 20 દિવસ કે મહિનો, આ લાંબા ગાળા માટે લોન કે આપવામાં આવે છે અને વ્યાજ લેવામાં આવે છે. અમલીકરણમાં ડિફોલ્ટ કિસ્સામાં વધુ મજબૂત આશ્રય પ્રદાન કરે છે. ડિફોલ્ટર હોય તો આપણે
એને થોડુંક દબાણ મૂકવું જોઈએ, અથવા વ્યક્તિ કોઈ એવી હોય એના દ્વારા દબાણ મૂકવું પડે છે. જ્યારે આની અંદર તો શરતો બધી લખેલી હોય છે, ઓન પેપર ડોક્યુમેન્ટ હોય છે, એટલે કાયદેસર કેસ આપણે કરી શકીએ છીએ. જ્યારે બિન વેપારી હિસાબી લેણા, નોંધી હિસાબી લેણામાં બિન તો સ્ત્રોત શું છે, એની આવક કેવી રીતે થાય, તો બિન વ્યવસાયિક પ્રવૃત્તિથી થાય છે, બરાબર. અને એમાં લોન કરાર અથવા ક્રેડિટ દ્વારા થાય, જે પૈસા આપી છે આપણે લોન કે ક્રેડિટ દ્વારા વચન ચીઠી એટલે કે પ્રોમિસરી નોટથી આપી છે, એવી રીતે સ્ત્રોતમાં એનો સ્ત્રોત થાય છે. મીન્સ કે એના એ સાધનમાંથી આવક મળે છે. શરતો ચોક્કસ હોતી નથી, વિવિધ શરતો હોય છે, કાંઈ નક્કી ન હોય, 15 દિવસ 20 દિવસ માટે પૈસા ઉધાર આપે છે, બરાબર છે. જ્યારે આમાં વ્યાજની ચૂકવણી વગેરે સમય પત્રક મુજબ થાય છે, પહેલી તારીખે મળી જવું જોઈએ, એમાં લેખિત કરાર હોય છે. આમાં વ્યાજ મળવું ફરજિયાત નથી. જો મુદત મુજબ જો પૈસા ન આપે તો વ્યાજ મળે, દંડ મળે. બાકી આમાં તો શરતને આધીન વ્યાજ આપણને ચૂકવવું જ પડે છે, કારણ કે કરાર થયેલા હોય છે. તો મિત્રો, વેપારી હિસાબી લેણાના પ્રકાર આપણે જોયા, 3 છે. 3 વિશે આપણે એની વ્યાખ્યા, ઉદાહરણ અને તફાવત જોયા. પરીક્ષામાં આ પૂછાય છે, માટે બરાબર રીતે યાદ કરી અને અભ્યાસ કરજો. ના સમજાય તો કોમેન્ટ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. આવજો.